સુરતમાં આપના હવાલા કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા। હવાલા કાંડમાં સામેલ આકાશ મિશ્રા દિલ્હી નાસી છૂટ્યો છે। અજય તિવારી પણ ફોન બંધ કરીને સંપર્ક વિહોણો થયો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે। આપના પોલિટિકલ ફંડિંગ સાથે જોડાયેલા રેકેટમાં પોલીસે સકંજો કસ્યો છે। પોલીસની ભીંસ વધતા મુખ્ય કડી ગણાતા નેતાઓ જાણે કે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આખા મામલે આકાશ મિશ્રા દિલ્હી અને અજય તિવારી ભૂગર્ભમાં સંપર્ક વિહોણો છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। આ બંને પર જ આરોપ હતો આખા મામલાનો અને હવે બંને સંપર્ક બહાર છે। એક દિલ્હી છે અને એકનો ફોન બંધ થઈ ગયો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, આખા મામલે જે બે મુખ્ય આરોપીઓ છે તે બંનેમાંથી એકનો પણ પતો લાગ્યો નથી। એક દિલ્હી છે અને એકનો ફોન સંપર્ક બંધ થઈ ગયો છે। જણાવો શું વિગતો મળી રહી છે? જે રીતે 3 દિવસ અગાઉ સુરતની અંદરથી જે રીતે આમ આદમી પાર્ટીની અંદર ફંડિંગનો જે મામલો જે સામે આવ્યો હતો તેની અંદર જે દિલ્હીથી અલગ અલગ જે રકમો છે તે સુરત ખાતે આંગણિયા પેઢી મારફતે મોકલવામાં આવતી હતી અને આજે જે રાજકીય પાર્ટીની અંદર જે ફંડિંગની જે પ્રક્રિયાની અંદર આ રૂપિયા જે વાપરવાના હોવાની જે હકીકત સામે આવી રહી છે કે સુરત અને સુરત જિલ્લાના અંદર જે મતદારો છે તેમને ક્યાંક ને ક્યાંક આ રૂપિયાનું ફંડિંગ કરવા હોવાનું કારણે આ રૂપિયા છે તે મંગાવવામાં આવતું હતું। અજય તિવારી અત્યારે જે ફોન બંધ કરી અને સંપર્ક વિહોણા થયા છે અને અત્યારે જે રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઉમરા પોલીસ દ્વારા જે સતત તેમનો પ્રયત્ન કરવાનો જે કરી રહી છે છતાં પણ જે તેમના જે ફોન બંધ આવી રહ્યા છે તેમની ઘરની તપાસ કરવામાં આવી તો ત્યાં નથી મળી આવ્યા। એટલે ભૂગર્ભમાં ક્યાંક ને ક્યાંક ઉતરી ગયા હોય તેટલું લાગી રહ્યું છે કારણ કે જે રીતે કરોડો રૂપિયા જે ટ્રાન્ઝેક્શન થયા હોવાની જે હકીકત સામે આવી છે અને આકાશ મિશ્રા જે દિલ્હી ગયા હોવાનું હકીકત પોલીસને જણાવી રહ્યા છે। ગઈકાલે તેમને જે જવાબ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા છતાં પણ જે હાજર નથી થયા એટલે કહી શકાય છે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા આ બંને વ્યક્તિઓની શંકાસ્પદ ભૂમિકા લાગી રહી છે કારણ કે તમે બીજા નેતાઓના પણ નામ સામે આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલમાં તો તપાસ જે કરવામાં આવી રહી છે આવનારા દિવસોની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બીજા રાજકીય નેતાઓની પણ પૂછપરછ કરી શકે છે। આ જ રીતે જે રીતે સુરતની અંદર જે રીતે સામે આવ્યું છે તેમ જે દાહોદ જિલ્લાની અંદર પણ આ રીતે એક જે સીસીટીવી જે સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીના ફંડિંગ માટે રૂપિયા છે ક્યાંક ને ક્યાંક મંગાવવામાં આવતા હતા। એટલે સૌથી મોટું આ જે હવાલા કૌભાંડ જે કહી શકાય છે ત્યારે જોવાનું રહ્યું કે તપાસના અંતે કયા લોકોના નામ બહાર આવી શકે છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।